નમસ્તે સ્ટુડન્ટ્સ, કમ્પ્યુટર એજ્યુકેશનના ઓનલાઈન ટીચિંગમાં હું અસ્મિતા કાંજિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ગઈકાલે પણ ટેબલ ટેગ HTML દરમિયાન HTMLના વેબ પેજમાં કઈ રીતે ઇન્સર્ટ થાય તે ઉપરાંત ટેબલની અંદર રોનો કલર કઈ રીતે અલગ અલગ રીતે તમે સેટ કરી શકો તેના માટેનો પ્રોગ્રામ જોયો. તો આજનો પ્રોગ્રામ તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે તમારે ટેબલની અંદર ટેબલ કઈ રીતે ક્રિએટ કરી શકાય. એટલે કે નેસ્ટેડ ટેબલની અંદર કોઈ કોલમ કે રોની અંદર તમારે એક બીજું નાનું ટેબલ ક્રિએટ કરવું હોય તો તમે કઈ રીતે કોડિંગ કરી શકો, તો તેના માટેનો પ્રોગ્રામ તમારે વિદ્યાર્થી મિત્રો આજે જોવાનો છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ. નેસ્ટેડ ટેબલ HTMLના વેબ પેજ દરમિયાન કઈ રીતે તૈયાર કરી શકાય. મેં તમારા માટે કોડિંગ તૈયાર કરીને રાખેલું છે. તો આપણે કોડિંગની સાથે સાથે આઉટપુટ પણ જોતા જઈએ જેથી કરીને આપણે બંને ક્લિયર થાય. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા શરૂઆત HTMLથી કરી છે. HTML હેડ, ટાઇટલ ટેગ ઓવર અને ટાઇટલ ટેગ ઓવર કરો, ત્યારબાદ હેડ ટેગ ઓવર કરતાં ભૂલવાની નથી. તમે ટાઇટલમાં જે નામ આપો છો તે તમારા વેબ બ્રાઉઝરની ટાઇટલ બારમાં ડિસ્પ્લે થાય છે. ત્યારબાદ આવે છે બોડી વિભાગ, એટલે કે HTMLનો મુખ્ય ભાગ એટલે કે બોડી ટેગ. બોડી ટેગની અંદર મેં અહીંયા શરૂઆત કરી છે ટેબલ ટેગની. ટેબલમાં બોર્ડર આપેલી છે 2, એટલે કે તમારી જે ટેબલની બોર્ડર છે એ બોર્ડર 2 પિક્સેલમાં ડિસ્પ્લે થશે. ત્યારબાદ અલાઇન રાઇટ, એટલે કે તમે જોઈ શકો છો વેબ પેજમાં રાઇટ સાઈડ એટલે કે જમણી બાજુ તમારું ટેબલ આવેલું દેખાય છે. આપણે અત્યાર સુધી અલાઇન સેન્ટર આપતા હતા, જેથી અલાઇન એટલે કે અહીંયા મધ્ય ભાગમાં તમારું ટેબલ દેખાતું હતું, વેબ પેજના મધ્ય ભાગમાં, જ્યારે અત્યારે તમારું ટેબલ દેખાઈ રહ્યું છે રાઇટ સાઈડમાં. ત્યારબાદ વિડ્થ આપેલી છે 50%, એટલે કે કોલમ એટલે કે બંને રો છે, રો વચ્ચે જે તમે સ્પેસ આપો છો અહીંયા આગળ પાછળ એ 50% મેં આપેલી છે. જો તમારે વધઘટ આપવી હોય તો અહીંયાથી આપણે ચાલો વધારો ઘટાડો કરીએ, 80% કરીએ. અહીંયાથી 80% કરું. ચેન્જીસ કરેલો છે પ્રોગ્રામને એટલે ફાઇલમાંથી સેવ કરાવવું, વેબ બ્રાઉઝરમાં જઈ પ્રોગ્રામને રિફ્રેશ કરાવવું. તમે જોઈ શકો છો શું ફેરફાર થાય છે. મેં તમને ગઈકાલના લેક્ચરમાં કીધું હતું કે તમે જે અહીંયા વિડ્થ આપો છો એ તમારી રોની લંબાઈમાં વધારો કરે છે. વિડ્થ ઘટાડવી હોય તો ફરીથી અહીંયા તમે વિડ્થમાં ઘટાડો દર્શાવો, એટલે કે અહીંયા તમે ફોર એક્ઝામ્પલ 50% આપો. ફાઇલમાંથી સેવ બટન પર ક્લિક કરો, અહીંયા પ્રોગ્રામને રીલોડ કરાવો અથવા તો કીબોર્ડમાંથી રિફ્રેશ બટન માટે F5 પ્રેસ કરો. ત્યારબાદ દર્શાવેલું છે કેપ્શન ટેગ. કેપ્શન ટેગની અંદર મેં H1માં ફોન્ટ કલર લીધો છે બ્રાઉન. તમારે જે કલર લેવો હોય તે લઈ શકો છો. ડબલ કોટ્સમાં ફોન્ટનો એટ્રીબ્યુટ છે કલર, મેં ડબલ કોટ્સમાં બ્રાઉન લખેલું છે. ત્યારબાદ જે ટાઇટલ આપવું છે તમારે એ ટાઇટલ મેં અહીંયા લખેલું છે એ ટાઇટલ આપો. ત્યારબાદ ફોન્ટ કલર તમારે માત્ર હેડિંગ પૂરતો જ મર્યાદિત રાખવો હોય તો અહીંયાથી એ કલરને ઓવર કરો, H1 ટેગ ઓવર કરાવો અને કેપ્શન ઓવર કરાવો, જેથી તમને અહીંયા તમારા ટેબલમાં ટાઇટલ ડિસ્પ્લે થાય છે. તમારા ટેબલમાં તમને ઉપર કેપ્શન તમે લખો છો એટલે તમારે સેન્ટર અલાઇન કશું આપવું પડતું નથી. તમારું જ્યાં ટેબલ હોય છે ત્યાં ટેબલના મધ્ય ભાગમાં તે તમારું ગોઠવાયેલું તમને જોવા મળે છે. તેથી ખાસ ધ્યાનમાં રાખો કે તમે જે કંઈ પણ આપો છો ટેબલ ટેગ દરમિયાન કેપ્શનમાં, એમાં તમારે અલાઇનમેન્ટ દર્શાવવાનું થતું નથી. ત્યારબાદ આપણે જોઈએ TR, એટલે કે હવે ત્યારબાદ આપણે દર્શાવેલો છે TR ટેગ. તમે ખાસ ધ્યાનથી જુઓ વિદ્યાર્થી મિત્રો કે TR ટેગમાં આપણે કોઈ પણ પ્રકારનો લખાણ એટલે કે TR ટેગ પહેલાં સ્ટાર્ટ કરો અને TR ટેગ ઓવર કરો, તેની વચ્ચે તમારે જેટલા હેડિંગ દર્શાવવા એટલે કે અહીંયા તમારે જેટલી કોલમ લેવી હોય એટલી વાર TH લખવા પડે છે. તમારે 4 કોલમ લેવી છે તો અહીંયા 4 વાર તમારે TH સ્ટાર્ટ અને TH ઓવર કરવું પડે છે. THનું પૂરું નામ થાય ટેબલ હેડિંગ, TRનું પૂરું નામ થાય ટેબલ રો. અહીંયા રો 1 ક્રિએટ થાય છે, 3 TH લ્યો છો એટલે 3 હેડિંગ તૈયાર થાય છે.
પેલું TH મેં લીધું છે એમાં વચ્ચે કશું લખાણ નથી દર્શાવ્યું. તો તમે જોઈ શકો છો અહીંયા કોઈ પણ પ્રકારનું લખાણ તમને જોવા મળશે નહીં. તમે જોઈ શકો છો અહીંયા તમને કોઈ પણ પ્રકારનું લખાણ જોવા મળતું નથી. ત્યારબાદ TH દરમિયાન મેં વિડ્થ આપી છે. વિડ્થ અહીંયા આપો છો એટલે તમારી જે આ રોનો લંબાઈ હોય છે એ લંબાઈમાં વધારો થતો તમને જોવા મળે છે, જેથી કરીને તમારે ક્યારે લાંબો સ્પેલિંગ હોય તો તમારે એક જ ખાનામાં સમાઈ જાય છે. અહીંયા મેં વિડ્થ 40 આપેલી છે અને લખેલું છે મોર્નિંગ, જે પેલી તમને હેડિંગ તરીકે ડિસ્પ્લે કરે છે. તમે TH દર્શાવો ને એટલે તમે બોલ્ડ ફોન્ટ ન કરો તો પણ બાય ડિફોલ્ટ તમારા ફોન્ટની સ્ટાઇલ બોલ્ડ તરીકે દેખાશે, કેમ કે એ હેડિંગ તરીકે એક્સેપ્ટ કરે છે. ત્યારબાદ છે THમાં લખેલું આફ્ટરનૂન. અહીંયા તમે જોઈ શકો છો TH ટેગ દરમિયાન મેં અહીંયા આફ્ટરનૂન ટાઈપ કરેલું છે. TH ટેગ એક હેડિંગ સાથે એક જ વાર TH કરો. THના એટ્રીબ્યુટ એટલે કે તમે THમાં કલર, સેલ સ્પેસિંગ, વિડ્થ આ બધા એટ્રીબ્યુટ તમે તેની સાથે દર્શાવી શકો છો, પરંતુ TH ટેગનો એટ્રીબ્યુટ જ્યાં તમે પૂર્ણ કરો ત્યારબાદ તમારે TH ટેગને પૂર્ણ કરતાં ભૂલવાનું નથી. લાસ્ટમાં તમારે આ એક રો પૂરતું કામ પૂર્ણ થાય એટલે TR ટેગને પૂર્ણ કરાવો. ત્યારબાદ અહીંયા આવે છે TR ટેગ સ્ટાર્ટ અને TR ટેગ ઓવરની વચ્ચે મેં ડે 1 લખ્યું છે. ખાસ ધ્યાનથી તમે ટેગ ઉપર ફોકસ કરો કે મેં અહીંયા TH સ્ટાર્ટ અને ઓવરની વચ્ચે ડે 1 લખેલું છે. શું કામ એને ત્યાં મેં TH લખેલું છે? કેમ કે મારે આને હાઇલાઇટ કરવું છે. મેં અહીંયા હાઇલાઇટ કરવા માટે TH ટેગનો ઉપયોગ કર્યો છે, જેથી તેના ફોન્ટની સાઇઝ થોડીક થિકનેસવાળી ડિસ્પ્લે થાય છે. ત્યારબાદ સિમ્પલ TD લીધું છે એટલા માટે કે ડેટા સિમ્પલ છે, અંદરનો ડેટા હાઇલાઇટ કરવાની જરૂર નથી. એ ઓટોમેટિક હેડિંગ હાઇલાઇટ થાય છે એટલે ડેટા હાઇલાઇટ થઈ જશે. એટલે મેં અંદર TD અલાઇન ઇક્વલ મિડલ અને તેમાં જે કંઈ પણ લખવાનું છે ઇનોગ્રેશન લખેલું છે તો સિમ્પલ TD ટેગ સ્ટાર્ટ અને ઓવરની વચ્ચે લખેલું છે, જેથી ડે 1ના અને ઇનોગ્રેશનના ફોન્ટની સ્ટાઇલ થોડી જુદી તમને દેખાશે. ત્યારબાદ સેકન્ડ નંબરનું પણ મેં TD ડેટા લીધેલો છે, જેને મિડલ અલાઇન આપેલું છે. તમે રાઇટ અલાઇન આપશો તો રાઇટ સાઈડ આવશે, લેફ્ટ અલાઇન આપશો તો લેફ્ટ સાઈડ આવશે. એટલે તમે જે અલાઇન અહીંયા મેન્શન કરો છો TD સાથે, ટેબલ ડેટા સાથે, એ અલાઇન તમને અહીંયા મધ્ય ભાગમાં દેખાશે. મેં અહીંયા 3 કેટેગરી આપી છે, ડે 1, અહીંયા ઇનોગ્રેશન અને કીનોટ. આ ત્રણેય વસ્તુ તમને અહીંયા એક રોમાં ક્રિએટ થતી જોવા મળે છે. હવે હેડિંગ પૂરતું કામ મર્યાદિત થઈ ગયું. જો ખાસ ધ્યાન રાખવાનું, 3 TH લીધા છે તો તમારે અહીંયા TR સ્ટાર્ટ અને TR ઓવરની વચ્ચે 3 પ્રકારનો ડેટા હોવો જરૂરી છે, જેમ કે ડે 1, ઇનોગ્રેશન અને કીનોટ. ત્યારબાદ TR ટેગ ઓવર કરાવો. જ્યારે તમારે અહીંયા કામ પૂર્ણ થાય છે એટલે મેં TR ટેગ અહીંયા ઓવર કરાવી નાખી છે. ત્યારબાદ ડે 2 માટેની પ્રોસેસ આપણે ચાલુ કરીએ. ડે 2 માટે અહીંયા દર્શાવેલું છે TR ટેગ સ્ટાર્ટ અને TH. જેવી રીતે ડે 1માં આપણે હાઇલાઇટ કરેલું છે ડે 1ને, તો આપણે ડે 2ને પણ હાઇલાઇટ કરીશું. તો અહીંયા ડે 2 માટે પણ મેં અહીંયા TH ટેગ દર્શાવેલી છે, તમે જોઈ શકો છો. સેમ વસ્તુ અહીંયા ઇનોગ્રેશનમાં કીનોટમાં લખેલું છે એવી જ રીતે અહીંયા પેપરમાં અને ઇનર ટેબલમાં આપણે દર્શાવવાનું છે. TD તરીકે મેં 2 સિમ્પલ ડેટા તૈયાર કરેલા છે. TD તરીકે અહીંયા અલાઇન મેં આપેલું છે મિડલ અને ત્યારબાદ અહીંયા લખેલું છે પેપર પ્રેઝન્ટેશન. હવે તમારે શું કરવાનું છે તો કે અહીંયા તમારે બીજું ટેબલ ક્રિએટ કરવું છે. તો સ્વાભાવિક છે તમારે કેની અંદર બીજું ટેબલ ક્રિએટ કરવું છે તો કે આ TR, જે અહીંયા આ TR છે તેની અંદર મારે બીજું ટેબલ ક્રિએટ કરવું છે. તો તેની અંદર તમારે પહેલાં TD સ્ટાર્ટ કરવાનું અને TDની અંદર અહીંયા બીજું ટેબલ ટેગ લેવાની. એક મેઇન ટેબલ ટેગ તો તમે ઉપર દર્શાવેલી જ છે, પણ ટેબલની અંદર તમારે જ્યાં ફોર એક્ઝામ્પલ તમારે અહીંયા ટેબલ કરવું હોય તો તમારે અહીંયા ઉપર જ તમારે દર્શાવવું પડે. બીજા નંબરમાં કરવું છે એટલે મેં અહીંયા દર્શાવ્યું ટેબલ ટેગ સ્ટાર્ટ. TDની અંદર ટેબલ ટેગમાં જેવી રીતે આપણે ઉપર એટ્રીબ્યુટ દર્શાવ્યા, બોર્ડર, બીજી કલર, ફ્રેમ, તમારે જે દર્શાવવું હોય એ. ટેબલને સેન્ટરમાં જોતું હોય તો અહીંયા સેન્ટર દર્શાવવાનું, રાઇટ સાઈડ જોતું હોય તો રાઇટ દર્શાવો, લેફ્ટ સાઈડ જોતું હોય તો લેફ્ટ દર્શાવો. એને બોક્સ જોઈએ છે તો બોક્સ ફ્રેમ મેં જો બોક્સ દર્શાવો છો ને એટલે એક એકના બોક્સ આવશે. તમે જોજો ફ્રેમ બોક્સ દર્શાવો ને એટલે એક એક લખાણ તમને બોક્સની અંદર જોવા મળે છે. તો અહીંયા તમે બોક્સ ફ્રેમ દર્શાવેલી છે તો તમને એ બોક્સ ફ્રેમ પણ દેખાય છે. તેનો બેકગ્રાઉન્ડ કલર એટલે કે ઇનર ટેબલનો જે બેકગ્રાઉન્ડ કલર છે તમે પિંક લીધો છે તો અહીંયા તમને પિંક કલર પણ દેખાય છે. હવે એની અંદર ફરી પ્રોસેસ કે તમારે કેટલા પ્રકારના
TH અથવા તો TR જોઈએ છે એ પ્રમાણે તમારે અંદર ઇન્સર્ટ કરાવવાનું છે. તો TR ઇન્સર્ટ કરાવો તે પહેલાં ટેબલ તો ક્રિએટ થઈ ગયું, પણ ઉપરનું હેડિંગ કઈ રીતે દર્શાવશો? તો એના માટે અહીંયા અંદર લેવાનું, જેમ ઉપર લ્યો છો એવી રીતે અંદર લેવાનું. કેપ્શન ટેગ સ્ટાર્ટ અને કેપ્શન ટેગ ઓવરની વચ્ચે લખવાનું ઇનર ટેબલ. તમે જોઈ શકો છો ઇનર ટેબલ મેં કઈ રીતે લખેલું છે કેપ્શનમાં. જેથી કેપ્શનમાં લખો છો એટલે તમારા ઇનર ટેબલની અંદર મધ્ય ભાગમાં તમારું હેડિંગ દેખાય છે. હવે એની અંદર તમારે કેટલી TR જોઈએ છે? ફોર એક્ઝામ્પલ અહીંયા એક TR સ્ટાર્ટ અને એક TR ઓવરની વચ્ચે મેં 2 TH લીધા છે. 2 હેડિંગ, TH એટલે કે ટેબલ હેડિંગ, ટીચર્સ અને સ્ટુડન્ટ્સ. તો અહીંયા ટીચર્સ અને સ્ટુડન્ટ નામના 2 હેડિંગ દર્શાવેલા છે. તો સ્વાભાવિક છે અંદરનો ડેટા પણ 2 જ મારે દર્શાવવો પડશે. હા, પછી મારે કોલમ વધારે દર્શાવવી હોય તો હું જોઈએ એટલો ડેટા દર્શાવી શકું છું. તો અહીંયા TRનું કામ પૂર્ણ થઈ ગયું એટલે TR ટેગ ઓવર કરાવો. ત્યારબાદ અહીંયા લાસ્ટમાં ફરી TR ટેગ સ્ટાર્ટ અને TR ટેગ ઓવરની વચ્ચે મેં અંદરનો ડેટા દર્શાવ્યો છે. એને હેડિંગ તરીકે કશો દર્શાવવાનું જરૂર ન હોય તો સિમ્પલ TD એટલે કે ટેબલ ડેટા સ્ટાર્ટ અને ઓવરની વચ્ચે મીટિંગ અને ક્વિઝ, ટીચર માટે મીટિંગ અને સ્ટુડન્ટ્સ માટે ક્વિઝ એવું લખેલું છે. ત્યારબાદ હવે ઇનર ટેબલ ઓવર કરાવવાનું છે. જો મેં અહીંયા ઇનર ટેબલ સ્ટાર્ટ કરેલું હતું, તમને વ્યવસ્થિત દેખાડું. અહીંયા જે મેં ઇનર ટેબલ સ્ટાર્ટ કરેલું છે, આ જે ઇનર ટેબલ સ્ટાર્ટ છે એ ટેબલનો ડેટા આટલો જ છે. તો અહીંયા મેં ટેબલ ઓવર કરાવ્યું. ખાસ ધ્યાનથી વ્યવસ્થિત જોવો મેં કઈ રીતે કે જગ્યાએ કેવા ટેગની અંદર ટેબલ સ્ટાર્ટ કરેલું છે. જે TDની અંદર તમારે જોઈએ છે ડેટા એની અંદર જ મેં અહીંયા ટેબલ સ્ટાર્ટ કરેલું છે. હવે ટેબલનું કામ પૂરું તો તમારે ટેબલ ટેગ ઓવર કરાવો અને અહીંયા જે TD ટેગ સ્ટાર્ટ કરેલી હતી એ TD ટેગ મેં અહીંયા પૂર્ણ કરાવું છું. અને અહીંયા જે TR ટેગ સ્ટાર્ટ કરેલો હતો એટલે કે આ આખી રો પૂરતું જે કામ હતું આઉટપુટમાં એ આખી રોના TRને અહીંયા હું પૂર્ણ કરાવું છું. તો ખાસ વ્યવસ્થિત ધ્યાનથી જે ટેગનું કામ જ્યાં પૂર્ણ થાય ત્યાં તેને પૂર્ણ કરવી જરૂરી છે. મેં જોઈએ થોડા ટેબ આપીને અંતર આપીને તમને લખાણ દર્શાવું છું જેથી તમને ભૂલ ન થાય કોડિંગ દરમિયાન. કોઈ પણ ટેગ તમારે પણ એવી જ રીતે થોડું અંતર આપી અને વ્યવસ્થિત કોડિંગ કરવાનું છે જેથી તમને આઈડિયા રહે કે કઈ રીતે આપણે ક્યાં ટેગ પૂર્ણ કરેલી છે કે નહીં. હવે અહીંયા TD અને TR આ બંનેના ઓવર થઈ ગયા. તો હવે લાસ્ટમાં શું બાકી રહે ઓવર કરવાનું? તો આપણે મેઇન ટેબલ માટે જે ટેબલ ટેગ ઉપર સ્ટાર્ટ કરેલી હતી, અહીંયા ઉપર જે સ્ટાર્ટ કરેલી છે તો એ ટેગને તો આપણે પૂર્ણ કરવી જ પડશે. ત્યારબાદ આપણું ટેબલ કમ્પ્લીટ થશે. તો અહીંયા એ ટેગ પૂર્ણ કરો અને જેવી રીતે બીજા પ્રોગ્રામમાં કરો છો એ જ રીતે બોડી ટેગ ઓવર અને HTML ઓવર. જો તમારે અહીંયા વધારે ડેટા જોતો હોય તો સેમ વસ્તુ અહીંયાથી આ TR જેટલી વાર સ્ટાર્ટ કર્યા છે અને Ctrl+C કરો તમારા કીબોર્ડમાંથી. લાસ્ટ પોઇન્ટર પર રાખી એન્ટર આપી ટેબ આપી અને Ctrl+V કરાવો. તમારે 3 કોલમ ક્રિએટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. તમે એકવાર TR આપો ને એ તમને સીધી સળંગ રો ક્રિએટ થતી જોવા મળે. હવે જો આ પ્રોગ્રામને હું સેવ કરાવું છું, મારે ઓલરેડી સેવ છે. તમારે તમારા માય કમ્પ્યુટર ડી ડ્રાઈવમાં ફોલ્ડરની અંદર .html આપતા ભૂલવાનું નથી. મોટું નામ નથી આપવાનું, સિમ્પલ નાનું એવું નામ આપો અને ત્યારબાદ વેબ બ્રાઉઝરમાં જઈ તમારા પ્રોગ્રામને રન કરાવો. Ctrl+O કરી અને પ્રોગ્રામને ઓપન કરો અને ત્યારબાદ તમારા પ્રોગ્રામને સિલેક્ટ કરી ઓપન કરાવો. હવે હું રિફ્રેશ કરું છું, તમે જોઈ શકો છો અહીંયા રિફ્રેશ કરતાં મેં અહીંયા 3 જે ટેબલ રો, એક વધારાની ટેબલ રો પેસ્ટ કરી એટલે તમને અહીંયા બીજી વધારાની ટેબલ ડેટા જોવા મળે છે. જો ફોર એક્ઝામ્પલ હું અહીંયા ટાઈપ કરી નાખું, આવું મેં કંઈ પણ ટાઈપ કર્યું, Ctrl+S કરો સિમ્પલ એકવાર અને અહીંયા જઈને રિફ્રેશ કરો. જોઈ શકો છો તમે કે કઈ રીતે તમારો ટેબલનો ડેટા ચેન્જ થતો તમને જોવા મળે છે. તો ખાસ ધ્યાનથી આ પ્રોગ્રામને જોવો, સમજો અને વ્યવસ્થિત તમે પ્રેક્ટિકલ કરો અને ત્યારબાદ તમે ફેરબુકમાં લખો. હંમેશા વિદ્યાર્થી મિત્રો એક વાતનું ખાસ ધ્યાન રાખો કે તમે જે પ્રોગ્રામ ટાઈપ કરો છો એનો પહેલાં તો આઉટપુટ ક્લિયર કરો. કેપ્શન છે, અહીંયા એક TR ટેગ દર્શાવવાની છે. TRમાં કેટલા TH લેવાના છે? તો 1, 2 અને 3. TR ઓવર કરાવો. TR ફરી સ્ટાર્ટ કરો. એમાં જો અહીંયા હેડિંગ દેખાય છે તો TH લો. TD TR ઓવર કરાવો. ફરી TR સ્ટાર્ટ કરો, તેમાં એક TH લો. TD લો. ત્યારબાદ હવે અહીંયા આપણે એક નવું ટેબલ દર્શાવ્યું છે તો ફરી તેની અંદર તમે
TDની અંદર ટેબલ ક્રિએટ કરો, તેમાં કેપ્શન આપો, ટેબલમાં તમારે જે એટ્રીબ્યુટ જોઈએ છે તે એટ્રીબ્યુટનો ઉપયોગ કરો, કેપ્શન દર્શાવો, કેપ્શન દર્શાવ્યા બાદ કેપ્શન ઓવર કરી જેટલા TR દરમિયાન જેટલા TH જોઈએ છે તમારે એટલા TH લો, જેટલા TH લો છો એટલા તમારે અહીંયા વધારે TR દર્શાવવા પડે. જો હું અહીંયા તમને એક વધારાનું TH લઈને દર્શાવું, ફોર એક્ઝામ્પલ હું અહીંયા લાઈનને સિમ્પલી એકવાર તમારા માટે કોપી પેસ્ટ કરીને દર્શાવું છું તમને, તો કેવું આઉટપુટ આવશે. તમે અહીંયા 3 TH લીધા છે, જો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા તમે 3 TH લીધા છે પણ ડેટા 2 જ નાખ્યા છે TR દરમિયાન, તો તમારો એ ડેટા એ ભાગ ખાલી દર્શાવાશે. તેથી ખાસ ધ્યાન રાખો, જેટલા TH લો છો એટલા TR દર્શાવવા કમ્પલસરી છે. તો આ છે તમારો ટેબલ, એટલે કે ઇનર ટેબલ કઈ રીતે ક્રિએટ કરાય તેના માટેનો પ્રોગ્રામ. તો આ પ્રોગ્રામ વ્યવસ્થિત જોવો, સમજો અને તમારે બધાએ આ પ્રોગ્રામ સમગ્ર આખો આ પ્રોગ્રામ વ્યવસ્થિત રીતે પ્રેક્ટિકલ કરી અને ત્યારબાદ તમારે તમારા ફેરબુકમાં વ્યવસ્થિત લખવાનો છે. તો આ પ્રોગ્રામ તમારી સ્ક્રીન પર છે. વિડીયોને વચ્ચે વચ્ચે સ્ટોપ કરી અને તમારે આખો આ પ્રોગ્રામ લખવાનો રહેશે. અને ટાઈપિંગ કરો ત્યારે ખાસ ધ્યાન રાખો, હું જે રીતે ટેબ આપું છું, વચ્ચે વચ્ચે સ્પેસ આપું છું, એ રીતે તમારે પણ કોડિંગ ટાઈપિંગ કરતી વખતે સ્પેસ આપો, જેથી કરીને ક્યારેય પ્રોગ્રામમાં એરર આવે તો તમે જો પાર્ટીશન દરમિયાન તમે ટાઈપિંગ કરેલું હશે સ્પેસ આપીને, તો તમને આઈડિયા આવશે કે તમારી ભૂલ કઈ જગ્યાએ છે, તમે વ્યવસ્થિત જલ્દીથી જોઈ શકશો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, મારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને મારા વિડીયોને લાઈક કરવાનું ન ભૂલશો. તો આજનો લેક્ચર આપણે અહીંયા જ પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.